નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ્સ. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે ભણ્યા હતા પી વિભાગના તત્વો. હવે આવશે આવૃત કોષ્ટકના ડી વિભાગના તત્વો. તો આવૃત કોષ્ટકમાં મધ્યમાં રહેલા સમૂહ 3 થી 12ના તત્વોને આપણે શું કહીશું? ડી વિભાગના તત્વો. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આવૃત કોષ્ટકમાં મધ્યમાં રહેલા સમૂહ 3 થી 12ના, એટલે આપણને ખ્યાલ છે કે આવૃત કોષ્ટકની અંદર 4 વિભાગ આવે: એસ, પી, ડી અને એફ. તો આવૃત કોષ્ટકના મધ્યમાં રહેલા સમૂહ 3 થી 12ના તત્વોને આપણે શું કહીશું? ડી વિભાગના તત્વો. આ તત્વોમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 ડી 1 થી 10, પછી ns 0 થી 2 એટલે ડી વિભાગના તત્વો કહેવાય છે, કારણ કે તેઓમાં આંતરિક ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય છે. એટલે આ તત્વોમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 ડી 1 થી 10, ns 0 થી 2 છે. અને ડી વિભાગના તત્વો કહેવાય છે કારણ કે તેઓમાં આંતરિક ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય છે. લાક્ષણિકતાઓ તો કે ડી વિભાગના બધા તત્વો ધાતુઓ છે, અને આ તત્વો મુખ્યત્વે રંગીન આયનો બનાવે છે. એટલે ડી વિભાગના બધા તત્વો જે છે, આ તત્વો મુખ્યત્વે રંગીન આયનો બનાવે છે અને જુદી જુદી સંયોજકતા એટલે કે ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તેઓ અનુચુંબકીય ગુણ દર્શાવે છે. તેઓ કેવો ગુણ ધરાવે છે? અનુચુંબકીય ગુણ દર્શાવે છે, તથા કેટલીક વાર ઉદ્દીપનીય ગુણ ધરાવે છે. એટલે કે તેઓ અનુચુંબકીય ગુણ ધરાવે છે તથા કેટલીક વાર છે એ ઉદ્દીપનીય ગુણ પણ ધરાવે છે અને ઉદ્દીપક તરીકે વપરાય છે. એટલે આપણને ખ્યાલ છે કે તેઓ અનુચુંબકીય ગુણ દર્શાવે છે તથા કેટલીક વાર એ ઉદ્દીપનીય ગુણ પણ ધરાવે છે. બીજું, જોકે ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરી સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 ડી0, ડી10 અને ns2 હોવા છતાં આ તત્વો સંક્રાંતિ તત્વોના ઘણા લક્ષણો ધરાવતા નથી. એટલે કે જોકે ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરી આ જે છે બરોબર, એમાં ડી કક્ષક સંપૂર્ણપણે કેવી છે? ભરાયેલી. જેની અંદર વિદ્યાર્થી મિત્રો ડી કક્ષક છે સંપૂર્ણપણે ભરાયેલી હોય બરોબર, એને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવતા નથી. એટલે સંક્રાંતિ ધાતુઓ કોને કહેવાય? કે જેની અંદર ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય એ બધા તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરીની સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક સંપૂર્ણપણે કેવી છે? ભરાયેલી. જ્યારે સંપૂર્ણપણે ડી કક્ષક ભરાયેલી હોય ત્યારે એને સંક્રાંતિ ધાતુઓ તરીકે ગણવામાં આવતા નથી. એટલે કે એના લક્ષણો જે છે એ સંક્રાંતિ તત્વો જેવા જોવા મળતા નથી. સંક્રાંતિ તત્વો તો કે ડી વિભાગના તત્વો રાસાયણિક રીતે વધુ સક્રિય એવા એસ વિભાગના તત્વો અને ઓછા સક્રિય એવા સમૂહ નંબર 13 અને 14ના તત્વોની વચ્ચે એક પ્રકારના સેતુ તરીકે કાર્ય કરતા હોવાથી ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહે. શું કીધું? કે ડી વિભાગના તત્વો જે છે એ રાસાયણિકની રીતે વધુ કેવા છે? સક્રિય. એટલે કે બીજા કોઈ પણ પદાર્થની સાથે અથવા બીજા કોઈ પણ પ્રક્રિયકની સાથે ઝડપથી શું કરે? પ્રક્રિયા કરે છે. એટલે કે વધુ સક્રિય એવા એસ વિભાગના તત્વો છે. એટલે એસ વિભાગની જેમ ડી વિભાગના તત્વો પણ વધારે કેવા છે? સક્રિય છે. અને ઓછા સક્રિય એવા, એટલે આપણને ખબર છે પી વિભાગના તત્વો કેવા છે? ઓછા સક્રિય એવા સમૂહ નંબર 13 અને 14ના તત્વોની વચ્ચે, એટલે સમૂહ નંબર 13 અને 14ના તત્વોની વચ્ચે સેતુ જેવું, વચ્ચે એક પ્રકારનું સેતુ તરીકે કાર્ય કરે છે હોવાથી ડી વિભાગના તત્વોને કહેવાય સંક્રાંતિ તત્વો. બરોબર ને? એટલે સંક્રાંતિ તત્વો એટલા માટે કહેવાય છે આપણે કે એસ અને પી ની વચ્ચે આપણે આવૃત કોષ્ટકમાં કોને મૂકીએ છીએ? ડી વિભાગના તત્વોને. તો ડી વિભાગના તત્વોની અંદર વિદ્યાર્થી મિત્રો શું યાદ રાખશું આપણે? કયા કયા સમૂહ આવેલા હોય? 3 થી 12 સમૂહ આવેલા હોય. આ તત્વોની ઇલેક્ટ્રોન રચના શું? n-1 ડી, ns ડી 1 થી 10 અને ns 0 થી 2. બરોબર ને? n-1 n બરાબર છે એ તમારે ઓછામાં ઓછા 4 લેવાના, 4, 5 અને 6. બરોબર? અને 7, 4, 5, 6 અને 7 ચારે મૂકો. n બરાબર 4 માંથી 1 કાઢો એટલે કેટલા વધે? તો કે 3 3d અને 1 થી 10. બરોબર? હવે આપણને ખ્યાલ છે કે એની અંદર સૌથી પહેલા અંદરની કક્ષક ભરાય છે. કઈ? ડી કક્ષક. એટલે કે તેઓને આંતરિક ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. હવે એના લાક્ષણિકતા ગુણધર્મ કેવા છે? તો ડી વિભાગના બધા તત્વો ધાતુ જ છે. સ્કેન્ડિયમથી લઈ અને ઠેઠ બધા જેટલા ધાતુઓ છે એ બધી કેવી છે? ધાતુઓ છે. અને મુખ્યત્વે કેવી હોય? રંગીન હોય છે અને આયનો બનાવે છે અને જુદી જુદી સંયોજકતા
ધરાવે છે. એટલે ડી વિભાગના તત્વો જે છે વિદ્યાર્થી મિત્રો એ બધા છે એ રંગીન છે, પાછા આયનો બનાવે છે અને જુદી જુદી શું ધરાવે છે? સંયોજકતા ધરાવે છે. એની અંદર બે પ્રકારના ગુણધર્મો હોય છે. મોટા ભાગે અનુચુંબકીય હોય છે અને કેટલીક વાર ઉદ્દીપનીય ગુણ ધરાવે છે. એટલે ઘણી બધી પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો એ ઉદ્દીપક તરીકે પણ કાર્ય કરે છે. હવે એની અંદર છે જે તત્વોની અંદર ડી કક્ષક સંપૂર્ણપણે ભરાયેલી હોય એને સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં આવતું નથી. તો એમાં ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી આ બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો N-1, D10, NS2 આ એવા છે કે જેની અંદર ઇલેક્ટ્રોન રચના છે એ સંપૂર્ણપણે ભરાયેલી છે. એટલે જેની અંદર ડી કક્ષક સંપૂર્ણપણે ભરાયેલી હોય બરાબર, તો એવા ધાતુઓને સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં આવતા નથી. આગળ એની પછી સૌથી ઇઝી આવર્ત કોષ્ટકના F વિભાગના તત્વો વિશે સવિસ્તર જણાવો. F એટલે તમને ખબર છે આવર્ત કોષ્ટકમાં Fનું સ્થાન ક્યાં હોય? તો કે નીચે બે શ્રેણી હોય છે, લેન્થેનાઇડ ને એક્ટિનાઇડ. તો આવર્ત કોષ્ટકના તળિયે કીધું ને, એટલે કે આવર્ત કોષ્ટકના તળિયે જે બે આડી હરોળ એટલે કે આડી હરોળમાં છે એ બે શ્રેણીઓ આવેલી હોય છે અને જે શ્રેણી હોય એને કયો વિભાગ કહેવાય? F વિભાગના તત્વો કહે છે. જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાતો હોય? F કક્ષકમાં. એટલે જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકમાં ભરાતો હોય તેમને F વિભાગના તત્વો કહે છે. એટલે જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકમાં ભરાય છે તેને F વિભાગના તત્વો કહે છે. આ તત્વોની ઓળખ તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, એટલે આ તત્વોની ઓળખ જે છે તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના N-2F 1 થી 14, N-1 D 0 થી 1, NS2 દ્વારા થાય છે. એટલે આ તત્વો જે છે એટલે કે F વિભાગના તત્વો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, એટલે F વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું આવશે? N-2 F 1 થી 14, N-1 D 0 થી 1 અને NS2 દ્વારા થાય છે. F વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો પણ કહે છે. F વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો પણ કહે છે. લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ F વિભાગના તત્વો છે. શું કીધું? લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ એ F વિભાગના તત્વો છે. એટલે F વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો પણ કહે છે અને લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સને F વિભાગના તત્વો કહે છે. બીજું કીધું છે કે લેન્થેનોઇડ્સ. તો લેન્થેનોઇડ્સની અંદર છે કે આવર્ત કોષ્ટકના તળિયે એક આડી હરોળમાં તત્વો રાખવામાં આવ્યા છે. એટલે આવર્ત કોષ્ટકના તળિયે એક આડી હરોળમાં તત્વો રાખવામાં આવ્યા છે સીઝિયમથી લઈ અને લ્યુટેશિયમ સુધીના તત્વોને લેન્થેનોઇડ કહે છે. એટલે Z બરાબર 58 થી લઈ, યાદ રાખજો ખાસ, સીઝિયમથી લઈ અને લ્યુટેશિયમ સુધી, એટલે Z બરાબર 58 થી લઈ અને Z બરાબર 71 એટલે કે લ્યુટેશિયમ ત્યાં સુધીના તત્વોને શું કહેવાય? લેન્થેનોઇડ. શું કામ? કારણ કે એમાં 4Fમાં ઇલેક્ટ્રોન ભરવામાં આવે છે. ક્યાં ભરવામાં આવે? 4F શ્રેણી. એટલે બે પ્રકારની શ્રેણી આવે છે, 4F અને 5F. એટલે લેન્થેનાઇડ એટલે 4F શ્રેણી અને એક્ટિનાઇડ એટલે 5F શ્રેણી. બીજું છે એક્ટિનાઇડ. તો એક્ટિનોઇડ જે છે એમાં આવર્ત કોષ્ટકના તળિયે બીજી આડી હરોળ એટલે કે છેલ્લી આડી હરોળમાં રાખેલા થોરિયમથી લઈ અને લોરેન્શિયમ સુધી, એટલે કે 90 થી લઈને 103 સુધીના તત્વો, એટલે કેટલા તત્વો થયા? એ પણ 14 તત્વો થયા. એટલે બંનેની અંદર કુલ 14 તત્વો આવશે. એટલે Z બરાબર એટલે કે થોરિયમથી લઈ અને લોરેન્શિયમ સુધીના તત્વોને પણ શું કહેવાય? એક્ટિનોઇડ્સ. બીજું છે કે લાક્ષણિકતાઓ. તો આ બધા જ તત્વો ધાતુઓ છે. આ બધા તત્વો કેવા છે? ધાતુઓ છે. અને દરેક શ્રેણીમાં F તત્વના ગુણધર્મ લગભગ સમાન હોય છે. એટલે લાક્ષણિકતાઓ કેવા છે? કે આ બધા તત્વો ધાતુઓ છે અને દરેક શ્રેણીમાં F તત્વના ગુણધર્મ લગભગ કેવા આવશે? સમાન હોય છે. બીજું છે કે એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના તત્વોની એકથી વધારે સંભવિત ઓક્સિડેશન અવસ્થાઓને કારણે આ તત્વોનું રસાયણ વિજ્ઞાન અને તેમને અનુરૂપ લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કરતાં વધુ જટિલ હોય છે. એટલે કે એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના તત્વોની એકથી વધારે સંભવિત ઓક્સિડેશન અવસ્થાઓને કારણે, એટલે એક્ટિનોઇડની અંદર વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન અવસ્થા છે એક કરતાં વધારે હોય છે. એટલે 2, 3, 4, 5 અને 6. એટલે એક્ટિનોઇડ શ્રેણીની અંદર શરૂઆતના તત્વોની એકથી વધારે ઓક્સિડેશન અવસ્થાને કારણે આ તત્વોનું રસાયણ વિજ્ઞાન અને તેમને અનુરૂપ લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કરતાં વધુ કેવું છે? જટિલ છે. એટલે લેન્થેનોઇડની અંદર ફિક્સ છે કે +3 જ આવશે. યાદ રાખજો, લેન્થેનોઇડ શ્રેણી જે છે એ આપણે 12મા ધોરણની અંદર ભણવામાં આવશે. ડી વિભાગમાં એમાં આવશે કે લેન્થેનોઇડ શ્રેણીની અંદર સ્પેશિયલ દરેક તત્વોની ઓક્સિડેશન અવસ્થા કોમન કેટલી આવે? +3 આવશે. પણ એક્ટિનોઇડની અંદર
+2 હશે કોકની, +4 +3 +5 +6, ટૂંકમાં 2 થી લઈ અને 6 સુધી હોય છે. એટલે એક્ટિનોઇડ્સની અંદર છે એ ઓક્સિડેશન અવસ્થા 1 કરતાં વધારે હોવાથી લેન્થેનોઇડ કરતાં એક્ટિનોઇડ છે વધારે કેવું છે, જટિલ છે. એની પછી આગળ કે એક્ટિનોઇડ શ્રેણીના તત્વો રેડિયો સક્રિય હોય છે. જુઓ, એક્ટિનોઇડ શ્રેણી જે છે ને એને રેડિયો સક્રિય કહેવાય. રેડિયો સક્રિય એટલે શું? પ્રશ્ન એ થાય. રેડિયો સક્રિય એટલે વિદ્યાર્થી મિત્રો એને કૃત્રિમ કહેવાય. શા માટે કૃત્રિમ? કારણ કે આપણે જોયું કે 94 તત્વો સુધી હતા એ કુદરતી હતા, અને 94 પછીના જે હતા ને બધા કેવા હતા? કૃત્રિમ, એટલે કે માનવ સર્જિત છે, કે જેને મનુષ્ય બનાવેલા હોય. તો તમને ખ્યાલ છે કે કૃત્રિમ એને કહેવાય કે જે તત્વો મનુષ્ય બનાવેલા હોય, પ્લસ રેડિયો સક્રિય એટલા માટે કે જેનું વિખંડન કરવાથી પુષ્કળ પ્રમાણમાં શું મળે? ઉર્જા મળે. પ્લસ જે એક તો સાવ નેનોગ્રામમાં મળે, અને એનો અર્ધાયુષ્ય સમય સાવ કેવો હોય? ઓછો હોય. એટલે કે થોડાક સમયની અંદર તરત શું થઈ જાય? એનો નાશ થઈ જાય. જેમ કે યુરેનિયમ, તમે તે નામ સાંભળ્યું છે. પછી નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, બરાબર, થેલિયમ, આ બધા તત્વો એવા છે કે જેને રેડિયો સક્રિય તત્વો તરીકે ઓળખવામાં આવે છે, કે જેનું એક તો સાવ ઓછા પ્રમાણમાં મળે, એટલે કે નેનોગ્રામમાં મળે, અને થોડા સમયની માલપત્ર તેનો શું થઈ જાય? નાશ થઈ જાય. એટલે કે એનો અર્ધ આયુષ્ય સમય સાવ કેવો હોય છે? ઓછો હોય છે. એટલે કે ઘણા એક્ટિનોઇડ તત્વોની કેન્દ્રીય પ્રક્રિયા વડે નેનોગ્રામ કે તેનાથી ઓછા પ્રમાણમાં પ્રાપ્ત કરવામાં આવે છે. કીધું ને કે ઘણા તત્વો એવા છે કે જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા નેનોગ્રામથી પણ ઓછા, અત્યારે કરો નેનોગ્રામથી પણ ઓછા, એટલે સાવ થોડા જ પ્રમાણની માલિપા છે એને મેળવવામાં આવે છે. અને આ તત્વોનો રસાયણ વિજ્ઞાનમાં અભ્યાસ સંપૂર્ણ રીતે શક્ય નથી. એટલે આ તત્વો એવા છે કે જે માનવ સર્જિત છે, ને પ્લસ એનો સંપૂર્ણપણે અભ્યાસ કરવો મુશ્કેલ છે. એટલા માટે, કારણ કે કોઈ પણ પ્રક્રિયા વડે તમે જ્યારે તત્વોને નેનોગ્રામમાં મેળવો છો ત્યારે નેનોગ્રામથી પણ એના ઓછા પ્રમાણમાં પ્રાપ્ત કરવામાં આવે છે. બીજું, યુરેનિયમ પછીના તત્વો અણુયુરેનિયમ તરીકે ઓળખાય છે. જો યુરેનિયમ પછીના તત્વો જે છે યુરેનિયમના, હવે યુરેનિયમમાં તમને ખ્યાલ છે કે આપણે ઘણીવાર જોયું છે કે જ્યારે બોમ્બ બ્લાસ્ટ થાય ત્યારે એમાંથી પુષ્કળ પ્રમાણમાં શું નીકળે? ઉર્જા નીકળે. એમ યુરેનિયમ પણ છે એનું જ્યારે વિખંડન કરો, એને જ્યારે તમે તોડો ત્યારે એમાંથી ઉર્જા છે એ પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે. તો યુરેનિયમ પછીના તત્વો જે છે એને અણુ યુરેનિયમ તરીકે ઓળખવામાં આવે છે. આગળ એની પછી કે પરમાણ્વીય ક્રમાંક Z = 117, Z = 120 વાળા તત્વોની શોધ હજુ સુધી થઈ શકી નથી. એટલે આપણને ખ્યાલ છે કે 118 સુધીમાં મેં તમને કીધું હતું કે ચારક તત્વો એવા છે કે હજી રેર કેસમાં કે જેનું સંશોધન થયું નથી. તો અહીંયા Z = 117, 118 વાળા તત્વોની શોધ હજુ સુધી થઈ નથી. આ તત્વોનું સ્થાન આવર્ત કોષ્ટકમાં કયા સમૂહ હોવું જોઈએ? આ બંને તત્વોની ઇલેક્ટ્રોન રચના શું છે તે જણાવો. Z = 117, જેથી ઇલેક્ટ્રોન રચના નીચે પ્રમાણે થાય છે કે રેડોન 86, 5f14, 6d10, 7s2 અને 7p5. એટલે કે Rn એટલે કે રેડોન 86, 5f14, 6d10, 7s2 અને 7p5. તેનો બાહ્યતમ કોષમાં તમે જુઓ તો 7મો આવૃત છે. કેટલામો આવૃત છે? 7મો. બરોબર ને? કારણ કે રેડોન પછીના બધા કયા આવૃતમાં આવે? મેં કાલે તમને શીખવાડ્યું હતું કે 7મા આવૃતની અંદર આવે. બાહ્યતમ કોષમાં તો કે 7s2, પછી 7p5, એટલે એસમાં 2, પીમાં 5, એટલે કે 7 પ્લસ 3d10, સોરી અહીંયા 6d10 છે, તેમાં કેટલા આવે? 10. બરોબર ને? એટલે આની અંદર છે એ તમને ખ્યાલ છે 7 એટલે 10, એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 17 ઇલેક્ટ્રોન થયા. બરોબર ને? 17 કેવી રીતે? તમને ખ્યાલ આવી ગયો. કારણ કે એસમાં 2 ઇલેક્ટ્રોન, પીમાં 5 ઇલેક્ટ્રોન, 2 5 7 ઇલેક્ટ્રોન, ડીમાં 10, 17 ઇલેક્ટ્રોન થયા. એટલે સમૂહ ક્રમાંકમાં 17 આવશે. અને સમૂહ ક્રમાંક અથવા મેં તમને કીધું 117 હોય એટલે 17 લગાડી દેવાના. 17 એટલે હેલોજન બને. હેલોજન તત્વ સમૂહમાં કયું આવે? એટીએમ. અને એને એટીએમ સોરી એને કહેવાય એન્ટીટેન્ટ. અને શું કહેવાય? એન્ટીટેન્ટ, એટીએમ. એટલે જે નીચેનું તત્વ તરીકે ઓળખાય છે. એટલે એટીનેસ પણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પાછળનો જે સમૂહ હોય ને એ તમારે મૂકી દેવાનો. બીજું છે કે તેની Z = 120 વાળા તત્વની ઇલેક્ટ્રોન રચના શોધો. હજી સુધી તત્વ શોધી શક્યું નથી. 118 એટલે તમને ખબર UUO 118, બરાબર ને? પછી 118 પછી 8s2, એટલે કે 118 અને 2 એસમાં, એટલે 118 અને 2 કેટલા થઈ ગયા? 20. તો તત્વની બાહ્યતમ કક્ષામાં કોષ આવૃત કેટલો થયો? 8મો કોષ આવૃત થયો. કેટલામો થયો? 8મો થઈ ગયો. અને વળી 8s2 એટલે જેથી એસ વિભાગના બીજા સમૂહમાં આલ્કલી ધાતુ છે. એટલે હજી સુધી 120 નંબરનું તત્વ શોધાણું નથી, પણ ખાલી છે. એની તમે સ્થાન કોષ્ટકમાં છે એ લખી શકો કે એનું સ્થાન જે છે બરોબર કયા સમૂહ હોવો જોઈએ. તો એસ વિભાગની અંદર છે એને મૂકવામાં આવે છે.
એની પછી છે કે ત્રીજા આવૃતમાં 16માં સમૂહના તત્વોનો પરમાણુ ક્રમાંક રચના નામ લખો. જુઓ ત્રીજા આવૃતમાં આવ્યું છે. ત્રીજો આવૃતમાં કયો? 16મો સમૂહ. 16મા સમૂહના તત્વોનો પરમાણુ ક્રમાંક. 16મા સમૂહના તત્વોનો. હવે તમને ખ્યાલ જ છે કે ત્રીજો આવૃત, બરાબર, એટલે કે પહેલું, બીજું ને ત્રીજું, બરાબર. ત્રીજામાં 16મું તત્વ ભાઈ. 16મું એટલે તમને ખબર છે સલ્ફર, અને એની તત્વનો પરમાણુ ક્રમાંક એટલે 16, બરાબર ને. અને રચના એટલે નિયોન, 3D નિયોન, 3s2 3p4. નામ શું થાય? સલ્ફર. શું નામ થશે? સલ્ફર. એની પછી છે કે આવૃત કોષ્ટકના તત્વોના ધાતુઓ અને અધાતુઓ અને ઉપધાતુ વિશે લખો. આપણને ખ્યાલ જ છે ધાતુ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય, અને ઉપધાતુઓ કોને કહેવાય. ઉપધાતુ એટલે અર્ધધાતુ એમ, બરાબર. સૌથી પહેલાં આપણે જોવી કે આવૃત કોષ્ટકને તત્વોનું વર્ગીકરણ છે વિદ્યાર્થી મિત્રો એ 3 પ્રકારે કરવામાં આવ્યું છે: ધાતુઓ, અધાતુઓ અને અધાતુઓ તરીકે, બરાબર. ઉપધાતુને અધાતુ પણ કહેવાય, અર્ધધાતુ પણ કહેવાય. હવે ધાતુઓ કેટલી છે? તો જાણીતા તત્વો પૈકી આવૃત કોષ્ટકમાં 78% વધારે ધાતુ તત્વો છે. જો આવૃત કોષ્ટકમાં જેટલા તત્વો છે એમાં 78% કોણ છે? ધાતુ છે. અને મુખ્યત્વે તેઓ આવૃત કોષ્ટકમાં ડાબી તરફ હોય. એટલે પછી બધી કઈ બાજુ ગોઠવાયેલી હોય? તો કે આવૃત કોષ્ટકમાં ડાબી બાજુ ગોઠવાયેલી હોય છે. અને સામાન્ય રીતે ધાતુઓ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે મળે છે. જુઓ મોટા ભાગે ધાતુઓ છે ઓરડાના તાપમાને કેવા સ્વરૂપે મળે? ઘન સ્વરૂપે. સોડિયમ, પોટેશિયમ, લિથિયમ, બરાબર, બેરિલિયમ, સ્ટ્રોન્શિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, બરાબર. બધી ધાતુઓ જે છે એ આયર્ન, લોખંડ, એફી, નિકલ, કોપર, બરાબર. આ બધી ધાતુઓ છે એ તમને ઓરડાના તાપમાને કયા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપે. મોટા ભાગે ધાતુઓ હંમેશા કયા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપે. તમે જોયેલું છે સોનું, ચાંદી, બરાબર ને. આ બધી ધાતુ જ છે. સિલ્વર, ગોલ્ડ. તો આ બધી પણ તમને ઓરડાના તાપમાને કયા સ્વરૂપે મળે? ઘન સ્વરૂપે મળે. અપવાદમાં એક જ એવું છે, પારો, કે જે થર્મોમીટરમાં વપરાય છે. તમને ખ્યાલ છે, તમે બધા 10મા ધોરણની અંદર ભણી ગયા છો કે તાપમાન માપવા માટે સાધન કયું વપરાય? થર્મોમીટર. અને એની અંદર એક પારો આવે. એ પારો એક જ એવો છે કે જે ધાતુ છે પણ છતાં કયા સ્વરૂપે છે? પ્રવાહી સ્વરૂપે. તો હજી ઉપર જઈ શકે ને, કારણ કે પ્રવાહી પાસે ગુણધર્મ કેવો છે? વહેવાનો. બાકી ઘન પદાર્થ હોય એની પાસે વહેવાનો ગુણધર્મ છે નહીં. ધાતુમાં ગેલિયમ 303 કેલ્વિન અને સીઝિયમ 302 કેલ્વિન જેટલા નીચા ગલનબિંદુ ધરાવતા ધાતુ તત્વો. જુઓ ધાતુમાં 2 ધાતુ એવી છે કે જેના ગલનબિંદુ નીચા હોય છે. બાકી તમને ખબર જ છે કે લોખંડને તમારે પીગાળવું હોય તાપમાન કેટલું આપવું પડે? 1200 કેલ્વિન, બરાબર, 1500 કેલ્વિન, 1700 કેલ્વિન એમ. કોઈ પણ ધાતુઓ છે એ નીચા તાપમાને પીગળતી નથી. સિવાય કે બેઝ ધાતુ ગેલિયમ અને કોણ? સીઝિયમ. એટલે આ તમારે પાસે યાદ રાખવાની અપવાદમાં પૂછાય તો ગેલિયમનું 303 કેલ્વિન તાપમાન છે, સીઝિયમનું 302 કેલ્વિન તાપમાન છે. ધાત્વીય ગુણ જોઈએ આપણે કે ધાતુના ગુણધર્મો કેવા છે. સામાન્ય રીતે ધાતુઓના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ કેવા હોય? ઊંચા. હમણાં મેં તમને કીધું એમ કે ધાતુઓ નીચા તાપમાને ક્યારેય પીગળતી નથી. અને બાષ્પીભવન તો થાય જ નહીં. બહુ રેર કેસમાં. આપણે લોખંડને ઉડે ન ઉડે ભાઈ, ગમે એટલું તમે ટેમ્પરેચર આપો. ધારો કે તમારા ઘરે કોઈ ટ્રેક્ટર હોય, એમાં લોખંડની કોઈ ટ્રેક્ટરની વસ્તુ બનાવેલી હોય, તો કે લોખંડની વસ્તુ કે ઉનાળામાં કોઈ પીગળી જશે? બને કોઈથી? નીચા તાપમાને ક્યારેય ઓગળે નહીં. બીજું, ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. આપણને ખબર જ છે કે ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. આપણે કોઈ લોખંડની વસ્તુ લઈ અને ઇલેક્ટ્રિકનું કંઈક કામ કરતા હોય તો શોર્ટ લાગવાની શક્યતા કેવી છે? વધારે, કારણ કે એમાંથી ઝડપથી શું થાય? પ્રવાહ પસાર થાય છે. ટીપાવપણું અને તણાવપણું ગુણ દર્શાવે, બરાબર ને. તમે ધાતુઓને ટીપી અને પતરા બનાવી શકો, પટ્ટી બનાવી શકો. તમે લોખંડ ટીપી પતરી બનાવી શકો છો ને, એવી રીતના કોઈ પણ છે એને તમે ધાતુને ટીપી અને તમે છે એ તણાવ, એટલે કે તમે એક પ્રકારનું કહેવાય ને તો કે તાણીઓ બનાવી શકો. એટલે ટીપાઓ પણ. બીજું જુઓ તમે કે તમે ધાતુને ટીપી શકો. તમે અધાતુ ટીપી ન શકો. તમે કોલસાને ટીપવા જાઓ તો ભૂકો થઈ જાય, બરાબર ને. પણ તમે લોખંડને ટીપી શકો છો, બરાબર. તમે કોપરને ટીપી શકો છો. અને તણાવપણું એટલે કે એને તમે તાણી અને પટ્ટી પણ બનાવી શકો છો. બીજું કે આવૃતમાં ડાબીથી જમણી તરફ જાવ એમ ધાત્વીય ગુણધર્મ ઘટે. કારણ કે હમણાં જ કીધું કે આવૃત કોષ્ટકમાં ધાતુઓ ક્યાં હોય? ડાબી બાજુ જ હોય. હવે ડાબી તમે જમણી બાજુ જાઓ એટલે ધાતુઓ ઘટતી જાય અને અધાતુઓ વધતી જાય છે. અને ઉપરથી નીચે જાવ એમ ધાતુનો ગુણધર્મ પાછો વધતો જાય. ઉપરથી નીચે જાવ એમ પછી ધાતુ છે એ વધતી જાય છે. પણ ડાબીથી જમણી બાજુ જાવ એમ ધાતુનો ગુણધર્મ ઘટતો જાય. એટલે કે ધાતુમાંથી શું બનતું જાય? અધાતુ. અને ઉપરથી નીચે જાવ એમ ધીમે ધીમે ધાતુના ગુણધર્મ શું થાય? વધારો થાય. એની પછી આગળ અધાતુઓ અને તેમના ગુણધર્મો. અધાતુ તો આવૃત કોષ્ટકમાં કઈ બાજુ? ધાતુ ડાબી બાજુ. તો અધાતુ કઈ બાજુ? જમણી બાજુ. અને ઓરડાના તાપમાને અધાતુઓ ઘન સ્વરૂપ અથવા વાયુ સ્વરૂપે હોય છે. જુઓ અધાતુ છે એ બે સ્વરૂપે હોય. ઘન સ્વરૂપે હોય અથવા વાયુ સ્વરૂપે હોય. તેમના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ કેવા હોય? નીચા હોય. ધાતુના કેવા હતા? ઊંચા. અપવાદમાં એવું કીધું છે બોરોન અને કાર્બન, બરાબર ને. બોરોન અને કાર્બન.
બીજું કીધું છે કે અધાતુઓ ઉષ્માના અને વિદ્યુતના કેવા અવાહક હોય, ત્યારે ધાતુ કેવી હતી? સુવાહક. કારણ કે અધાતુમાંથી ક્યારેય ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થાય નહીં. કોલસામાં ક્યારે પસાર થાય? ન થાય, બરાબર ને? અપામાં એવું છે, ગ્રેફાઇટ એક જ એવું છે કે જે ધાતુના છે એ સુવાહક છે. ધાતુના કેવા છે? સુવાહક છે. બીજું, મોટાભાગની અધાતુઓ બરડ હોય છે. એમ ટીપા દેજો તો ભટકી જશે. ટીપાવપણું તથા તણાવપણું ગુણધર્મ ધરાવતી નથી. કારણ કે ટીપી એકાતું નથી. ટીપાવપણું મતલબ શું થાય ખબર છે? ટીપો અને રણકાર ઉત્પન્ન થાય. જેની અંદર રણકાર ઉત્પન્ન થાય ને એને ધાતુ કહેવાય. અને જેને ટીપો અને રણકાર ઉત્પન્ન ન થાય ને એને શું કહેવાય? અધાતુ કહેવાય. તમે કોલસાના ટીપા જાઓ, કોઈ અવાજ આવશે? ન આવે. અને તમે લોખંડને ટીપજો, રણકાર ઉત્પન્ન થશે, બરાબર ને? એટલે જેની અંદર રણકાર ઉત્પન્ન થાય, બરાબર, ટીપાપણું અને તથા તણાવપણાના ગુણધર્મ ધરાવતા નથી, બરાબર ને? એટલે કે જે ધરાવતા હોય એને ધાતુ કહેવાય, અને જે ટીપાવપણું અને તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી એને શું કહેવાય? તો કે એને અધાતુ. હવે આવર્તનીયતા, એટલે કે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા અધાત્વીય ગુણધર્મ વધે છે. એટલે એવું ને કે આવર્ત કોષ્ટકમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એટલે મેં તમને કીધું હતું કે ધાતુ ઘટે, અધાતુ વધે. કારણ કે ધાતુ કઈ બાજુ હોય? ડાબી બાજુ હોય. અધાતુ કઈ બાજુ હોય? જમણી બાજુ. એટલે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા અધાત્વીય ગુણધર્મ વધે છે. અને સમૂહમાં ઉપરથી નીચેથી, ઓલામાં ઉપરથી નીચે, તો આમાં હું નીચેથી ઉપર જવાનું, ઓલા કરતાં ઊંધું. ઓલામાં ઉપરથી નીચે આવવાનું હતું ધાતુમાં, આમાં ક્યાં જવાનું? નીચેથી ઉપર જતા ધાત્વીયતા ઘટે છે અને અધાત્વીયતા વધે છે ટૂંકમાં. એટલે કે નીચેથી ઉપર જાવ એટલે અધાતુ વધે અને ધાતુ ઘટે. એની પછી છે અર્ધધાતુઓ અથવા ઉપધાતુઓ. કીધું ને, અર્ધધાતુઓ એટલે એવું કે એની અંદર બંને પ્રકારના ગુણધર્મ જોવા મળે, ધાતુના અને અધાતુના. તો તત્વોમાં ધાત્વીયમાંથી અધાત્વીય ગુણધર્મ ફેરફાર એકાક થતો નથી. જુઓ, ધાતુમાંથી સીધું એ અધાતુ ન બની જાય, બરાબર ને? તમને એમ થાય કે આવર્ત કોષ્ટકમાં તમે જોવાનું, આવર્ત કોષ્ટક ડાબીથી જમણી બાજુ જાવ એટલે તરત સીધી કે અધાતુ ન આવી જાય. વચ્ચે છે એ અર્ધધાતુ આવે, અને એ અર્ધધાતુ પૂરી થાય પછી શું આવે? અધાતુ. એટલે ડાબીથી તમે જમણી બાજુ જાઓ એટલે તરત એકાએક ફેરફાર થતો નથી, અધાત્વીય ગુણધર્મમાં ફેરફાર થતો નથી. પણ જાડી સર્પરકાર રેખા મુજબ જોવા મળે છે. તમે જોવો એટલે કે જાડી એક તમને રેખા જોવા મળશે. આથી જે તત્વો ધાતુઓ અને અધાતુઓ બંનેના ગુણધર્મ દર્શાવે. ઘણા તત્વો એવા છે કે બે પક્ષમાં હોય, બરાબર ને? એટલે કે ધાતુના ગુણધર્મ દર્શાવે અને અધાતુના ગુણધર્મ દર્શાવે. એટલે કે તમારે આવર્ત કોષ્ટકમાં જોવાનું, એક જાડી સર્પરાકાર રેખા જોવા મળશે. એ રેખાની અંદર જેટલા પણ તત્વો આવેલા છે, દરેક તત્વો છે એ એવા છે કે જે ધાતુના પણ ગુણધર્મ ધરાવે છે અને અધાતુના પણ ધરાવે છે. એટલા માટે એને શું કહેવી છે? આપણે અર્ધધાતુઓ કહેવી છે. એટલે કે જે તત્વો ધાતુઓ અને અધાતુઓ એમ બંનેના ગુણધર્મ દર્શાવે છે તેવા તત્વોને અર્ધધાતુ તત્વો અથવા ઉપધાતુ કહે છે. શું કીધું? તેવા તત્વોને અર્ધધાતુ અથવા ઉપધાતુ કહે છે. સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ જાડી સર્પરાકાર રેખાને અડીને આવેલા અર્ધધાતુ તત્વો છે. કીધું ને, સિલિકોન, પછી જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, આ બધી છે એ જાડી રેખાને અડીને આવેલા અર્ધધાતુ તત્વો છે. એટલે આ બધા જાડી રેખામાં આવેલા, આ બધાને કેવા કહેવાય? અર્ધધાતુઓ. એટલે કે જે વિદ્યુતના સુવાહક ન હોય, અવાહક ન હોય, પણ કેવા હોય? અર્ધવાહક હોય. એટલે કે સુવાહક હોય તો સંપૂર્ણપણે પસાર થઈ શકે, અવાહક હોય તો પસાર થઈ શકે નહીં પ્રવાહ, અને અર્ધવાહક એટલે અમુક ટકા પસાર થઈ શકે. એટલે સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, બરાબર? અને જે બધા છે એ જાડી રેખામાં, એટલે કે સર્પરાકાર જાડી રેખાને અડીને આવેલા હોવાથી કેવા છે? અર્ધધાતુઓ. અહીંયા હું તમને અહીંયા દરેક તત્વોની તમને સંજ્ઞા પણ લખી દઉં, તમને કામ લાગશે. ધારો કે સિલિકોન તો SI, બરાબર? SI સિલિકોનની SI. જર્મેનિયમ તો GE, આર્સેનિક તો AS, એન્ટીમની તો SB, ટેલુરિયમ તો TE, બરાબર ને? આ બધા છે એ અર્ધધાતુઓ છે. એટલે કે સિલિકોન, જર્મેનિયમ, ટેલુરિયમ, આર્સેનિક, એન્ટીમની, બરાબર ને? આગળ એની પછી નેક્સ્ટ સાવીજી છે કે પરમાણ્વીય ક્રમાંક અને આવર્ત કોષ્ટકમાં સ્થાનને ધ્યાનમાં રાખીને નીચે દર્શાવેલા તત્વોને ધાત્વીય ગુણધર્મ ચડતા ક્રમમાં ગોઠવો. ધાતુમાં તમને ખબર જ છે કે કોણ વધારે હોય, બરાબર? મેં કીધું તેમ કે જમણીથી ડાબી બાજુ જાઓ, બરાબર? એમ છે એ ક્રમ વધતો જશે, પણ ડાબીથી જમણી જાવ ઘટતો જાઓ, કારણ કે આપણે ધાતુને ગોઠવવાના છે. અને ધાતુને જ્યારે આવર્ત કોષ્ટકમાં ગોઠવવાના હોય ત્યારે રાઈટ સાઈડથી જવાનું લેફ્ટ સાઈડ બાજુ, એટલે જમણીથી કઈ બાજુ જવાનું? તો કે ડાબી બાજુ. હવે જમણી બાજુમાં પહેલું તત્વ કોણ હોય? તો કે ફોસ્ફરસ, જે અધાતુ છે. પછી સિલિકોન કેવું? તો કે હમણાં દેવી ગયું બેયની વચ્ચે અર્ધધાતુ, બરાબર? સિલિકોન અર્ધધાતુ.
પછી ફોસ્ફરસની બાજુમાં કોણ હોય? બેરિલિયમ, બરાબર. બેરિલિયમ પછી કોણ? તો કે મેગ્નેશિયમ, અને પછી એની નીચે કોણ? તો કે સોડિયમ, બરાબર ને. તો બેરિલિયમની નીચે મેગ્નેશિયમ. જો શું કામ નીચે મેગ્નેશિયમ? કારણ કે ઉપરથી નીચે જાવ ને એમ પાછું ધાતુનો ગુણધર્મ શું થાય? વધતો જાય. એટલે સોડિયમ ક્યાં આવે? નીચે આવે, બરાબર. પહેલાં તમને ખબર છે કે લિથિયમ, બેરિલિયમ અને લિથિયમ પછી બેરિલિયમ. બેરિલિયમ નીચે કોણ આવે? મેગ્નેશિયમ. લિથિયમ નીચે કોણ આવે? સોડિયમ. એટલે સોડિયમ છે એ સૌથી વધારે ધાતુ. તો એનાથી ઓછું આ, એનાથી ઓછું આ, એનાથી ઓછું આ, બરાબર. એની પછી છે કે બીજા આવર્તના તત્વોને બેરિલિયમ કહેવાય. ત્રીજા આવર્તના તત્વો કયા છે? સોડિયમ, મેગ્નેશિયમ, સિલિકોન ને ફોસ્ફરસ. આ કયા આવર્તના છે? ત્રીજા આવર્તના છે. એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા ધાત્વિય ગુણધર્મ ઘટે. આમ જાવ એટલે ઘટે, અને અધાત્વિય ગુણધર્મ વધે. એટલે પહેલાં લખવાનું ફોસ્ફરસ, પછી સિલિકોન, બરાબર. ફોસ્ફરસ, સિલિકોન, મેગ્નેશિયમ અને સોડિયમ પ્રમાણે ધાત્વિયતા વધે છે. બેરિલિયમ ને મેગ્નેશિયમ બંને બીજા સમૂહના તત્વો, બંને બીજા સમૂહના છે. કોણ? બેરિલિયમ અને મેગ્નેશિયમ. અને બેરિલિયમ નીચે કોણ આવે? મેગ્નેશિયમ. એટલે બેરિલિયમ કરતાં મેગ્નેશિયમ વધુ કેવું છે? ધાત્વિય. એટલે પહેલાં લખવાનું બેરિલિયમ, પછી મેગ્નેશિયમ, પછી કોણ? સોડિયમ. એની પછી છે કે આવર્ત અને સમૂહમાં તત્વોની રાસાયણિક અને ભૌતિક પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપી અને તેને શાનાથી સમજાવી શકાય. હવે જો આવર્તમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. આવર્તમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મક મતલબ એવો કે કયા પ્રક્રિયકો ઝડપથી પ્રક્રિયા કરે છે. તો એક જ આવર્તમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનું વલણ સમૂહ નંબર 1ની ધાતુઓમાં વધુ અને કોષ્ટકની મધ્યના તત્વોમાં ઓછું અને સમૂહના 17ના અધાતુ તત્વોમાં વધીને મહત્તમ જોવા મળે. જુઓ, એક જ આવર્તની અંદર તમે જોવા જાઓ તો એસ વિભાગના જેટલા પણ તત્વો છે, એટલે એસ વિભાગની અંદર સમૂહ નંબર 1માં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનું વલણ એટલે કે પ્રક્રિયા કરવાની ઝડપ સૌથી વધારે કેમાં? એસ વિભાગમાં. એટલા માટે સમૂહ નંબર 1ના ધાતુઓમાં વધુ જોવા મળે છે. અને પછી મધ્યમાં એટલે ડી વિભાગમાં કેવું છે? ઓછું છે. અને વળી પાછું તમે પી વિભાગમાં જાઓ એટલે સમૂહ નંબર 17ના અધાતુમાં પાછું વધી જાય છે. એટલે ત્યાં કેવું જોવા મળશે? મહત્તમ. સમૂહમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા તો કે પ્રતિનિધિ ધાતુ તત્વોના સમૂહમાં. એટલે પ્રતિનિધિ કોણ છે? તો કે એસ તત્વો. એટલે પ્રતિનિધિ ધાતુ તત્વો સમૂહ નંબર 1માં આલ્કલી ધાતુમાં ઉપરથી નીચે જતા પ્રતિક્રિયાત્મકતા વધે છે. એટલે સમૂહ નંબર 1ની અંદર પ્રતિક્રિયાત્મકતાનું વલણ કેવું છે? વધારે. કારણ કે સમૂહ નંબર 1 વાળા તત્વો જે છે એ બીજા પ્રક્રિયકો સાથે અથવા બીજા તત્વો સાથે ઝડપથી પ્રક્રિયા કરે છે. એટલા માટેનું એક સેન્ટેન્સ હતું કે સમૂહ નંબર 1ના તત્વો ક્યારેય કુદરતની અંદર એકલા જોવા મળતા નથી. એટલે કે મોટાભાગે છે એના સંયોજનો જોવા મળે છે. શા માટે સંયોજનો? કારણ કે એ એકલા રહેતા નથી, તરત બીજા સાથે પ્રક્રિયા કરી નાખે છે. બીજું, જ્યારે અધાતુના સમૂહો જેમ કે હેલોજન તત્વો ઉપરથી નીચે જતા રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા શું થાય છે? ઘટતી જાય છે. એટલે આલ્કલીમાં વધતી જશે અને હેલોજનમાં ઘટતી જશે. તત્વોની રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ આવૃત્તિ અને પ્રતિક્રિયાત્મકતાના ઇલેક્ટ્રોનની સંખ્યા તથા શક્તિ સ્તરની સાથે સંબંધ છે. જો તત્વોની રાસાયણિક અને ભૌતિક ગુણધર્મમાં આવર્તિતા અને પ્રતિક્રિયાત્મકતાને એટલે કે પ્રક્રિયા કરવાની ઝડપ આવર્તની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા તથા શક્તિ સ્તરની સાથે સંબંધ દર્શાવે છે. એટલે આવર્ત અને સમૂહમાં તત્વોમાં તમે જોવા જાઓ તો સૌથી વધારે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કેમાં? તો કે એસ વિભાગના સમૂહ નંબર 1માં આલ્કલીમાં, કે જે બીજા તત્વો સાથે ઝડપથી શું કરે છે? પ્રક્રિયા કરે છે. અને બીજા તત્વો સાથે ઝડપથી પ્રક્રિયા કરી, બરાબર, અને કુદરતની અંદર એ બને ત્યાં સુધી સિંગલ જોવા મળતા નથી. એના મોટા ભાગે સંયોજનો સ્વરૂપે જોવા મળે છે. જ્યારે હેલોજન જે છે, બરાબર, એની પણ પ્રતિક્રિયાત્મકતા વધારે છે, પણ ઉપરથી જેમ નીચે જાઓ એમ ઘટતી જાય. અને આલ્કલીની ઉપરથી નીચે જાઓ એમ શું થાય? વધતી જાય. એની પછી છે કે આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નનો ઉત્તર આપો કે બાહ્યતમ પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વોના. જો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તેવા, તમને ખબર છે ક્લોરીન, એનો પરમાણુ ક્રમાંક કેટલો? 17. એની પહેલાં નિષ્ક્રિય વાયુ કયો આવે? નિયોન. નિયોનમાં કેટલા સમાર દેવાના? 10. બરાબર. પછી કોણ આવે? 3s2 અને 3p5. તો અહીંયા તમે જોઈ શકશો કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2 અને 5, 7. એને થઈ ગયું ને કે 17માં હેલોજન સમૂહમાં NH2NP5 બાહ્યતમ પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન, 15માં નાઇટ્રોજન સમૂહમાં NH2NP3 એમાં પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વોના. જો કીધું ને પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન હોવો પડે. સોરી, 7 નહીં 5, એટલે આ 5 ઇલેક્ટ્રોનમાં. પછી નાઇટ્રોજનમાં પણ આવું થશે. એની પણ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 5 ઇલેક્ટ્રોન આવશે. એટલે કે ક્લોરીન અને નાઇટ્રોજન આ બંને એવા છે કે આવૃત કોષ્ટકનો ઉપયોગ કરી અને નીચે સૂત્ર આપો કે બાહ્યતમ પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વોનું નામ. બાહ્યતમ પેટાકોષમાં એટલે અહીંયા ભાઈ ક્લોરીન નહીં આવે, એ ભૂલ છે એની. ક્લોરીનમાં 7 બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન આવે. અહીંયા 15 નંબરનો જે છે ને નાઇટ્રોજન એક જ આવશે.
નાઇટ્રોજનમાં એકમાં જ છે, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 5, બરાબર. ફોસ્ફરસમાં બાહ્યતમ કક્ષામાં સમૂહ નંબર 15માં, ત્યારે બીજા એકમાં આવશે નહીં, યાદ રાખજો ખાસ, કારણ કે અહીંયા જે છે ને એને સાવ ખોટું લખ્યું છે, કારણ કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ 5 કેમાં થાય? ખાલી નાઇટ્રોજનમાં, બરાબર ને. ક્લોરીનમાં થશે ને, એટલે ક્લોરીન નહીં લખવાનું, ખાલી કોણ લખવાનું? નાઇટ્રોજન. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી.